ડિપ્લોયમેન્ટ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 12 વર્ષ 25-26 મોડ્યુલ 1 ગાર્મેન્ટ પૂર્વ ઉત્પાદન પ્રક્રિયાઓ અને પરિચય સત્ર સ્પેસિફિકેશન શીટ. મિત્રો, મારા વિડીયો 10મા ધોરણના પણ આપણે બનાવ્યા છે, 11મા ધોરણમાં પણ આપણે બનાવવાનું ચાલુ કરેલું છે અને હવે 12મા ધોરણનું પણ આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી રહ્યા છે. એટલે ખાસ કરીને મારા વિડીયોને પૂરા જોજો, જેમ કે તમને ખબર પણ વધારે પડે છે. ખાસ કરીને મિત્રો, ખાસ કરીને બાળકોનો ખાસ કરીને આ વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેના લીધે બીજા વિડીયો તમને બધા જ વિષયોના મળશે. ખાસ મિત્રોને પણ કે જેનાથી તમને પણ તમારી મહેનત ઓછી કરવા પડશે. એટલા માટે હવે ખાલી જગ્યા ભરો. નંબર 1, કોઈપણ વસ્તુના ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે, તો જવાબમાં શું આવશે? એ સ્પેસિફિકેશન શીટ. બરાબર છે. બી તબક્કે સી ભરતકામના ટીપણી, તો શું આવશે? સ્પેસિફિકેશન શીટ. જો ખરાનું નિશાન પારેલું છે. બીજું સ્પેસિફિક શીટમાં ભરતકામ સંબંધિત માહિતીને ખાલી જગ્યા કરવામાં આવે છે, તો એ સુશોભન સૂચન, બી સુંદર, સી સરસ અને ડી શીટ. તો જવાબમાં શું આવશે? સુશોભન સૂચન. નંબર 3, સૌપ્રથમ પ્રારંભિક સ્પેસિફિક શીટ વિકસાવવા માટે ખાલી જગ્યા બનાવવામાં આવે છે, તો એ પ્રોટોટાઇપ સેમ્પલિંગ, બી કાચો માલ, સી ખરીદનાર, ડી માટે પાયે. તો શું આવશે? એ પ્રોટોટાઇપ સેમ્પલિંગ. ચોથો, ખાલી જગ્યાના દરેક તબક્કા ખરીદનાર સ્પેસિફિક શીટ એ ટિપ્પણી ઉમેરે છે. એ નમૂના મંજૂરી, બી સેમ્પલિંગ, સી નમૂના, ડી બોક્સ. તો જવાબમાં શું આવશે? એ નમૂના મંજૂરી. જો મિત્રો, ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ખાસ કરીને ધ્યાનથી વાંચજો, કે જેમાં તમારા માર્ક્સ બેઠા લેવાનો હોય છે. એટલે બાળકોને ખાસ જો ખરાનું નિશાન ભરેલું છે, જવાબ ખરા છે ને તમારી બુક્સમાં પણ આપેલા છે જવાબ. તમારે કોઈ પણ કમેન્ટ કરવું હોય તો કમેન્ટ કરજો. તમને કેવા વિડીયો જોઈએ? જો ઘણા બહેનોએ મિત્રોએ મને વાત કરેલી, એટલે તે હિસાબથી મેં હવે સત્ર અને મોડ્યુલ હિસાબ બેઝ વિડીયો બનાવું છું, કે જેનાથી પૂરેપૂરી માહિતી મળી જાય છે. ખાસ કરીને મારા વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને વિડીયોને પૂરેપૂરો જોજો. ખાસ કરીને મિત્રોને ખાસ વિનંતી છે, અને તમારા બાળકોના ગ્રુપમાં શેર કરજો, કે જેનાથી પૂરા વિડીયો અને તમારી પણ મહેનત ઓછી કરવી પડે. એટલા માટે ખાસ એટલું ધ્યાન રાખો. એ જ રીતે મિત્રો, મેં 9મા ધોરણના પણ વિડીયો બનાવીશ ને 11મા ધોરણના પણ વિડીયો બનાવીશ, અને ખાસ કરીને 10મા અને 12માના તો ફરજિયાત વિડીયો બનાવીશ જ છે. એટલે તમને બધા જ વિડીયો મળી રહેશે. હવે સવાલ આવે, પ્રશ્ન સ્પેસિફિક શીટ તમામ વિગતો સમજાવો. જવાબ: વ્યવસાય માટે વ્યવસાયિક શીટનું મહત્વ. બ્લુ પ્રિન્ટ તરીકે ઉપયોગમાં લેવાતી સ્પેસિફિક શીટ નમૂના વિભાગ માટે સ્પેસિફિક શીટ મહત્વપૂર્ણ છે, જેથી તે બનાવેલો નમૂનો મોટા પાયે ફરીથી બનાવી શકાય. અહીં સ્પેસિફિક શીટ વિભાગ માટે બ્લુ પ્રિન્ટ તરીકે કામ કરે છે. ઇન્ચાર્જ સ્પેસિફિક વાંચે અને તેમની જરૂરિયાત અનુસાર આગળ વધશે. ઉત્પાદનની કિંમતનું મૂલ્યાંકન કરવા માટે સ્પેસિફિક શીટ ઉપયોગી છે. કિંમતનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવા માટે સ્પેસિફિક શીટ આપેલા ઉત્પાદન પૂર્ણ કરવા માટે જરૂરી ચોક્કસ કિંમત ઉત્પાદન પર આપવામાં આવે છે. જો મિત્રો, આ શીટ એટલે કે કોઈ પણ વસ્તુને આપણે બનાવીએ છીએ. શીટ વિભાગ બ્લુ પ્રિન્ટ તરીકે કામ કરે છે. ઇન્ચાર્જ વાંચે છે, જરૂરિયાત અનુસાર આગળ વધશે. ઉત્પાદનની કિંમત મૂલ્યાંકન કરવા માટે શીટની ઉપયોગી છે. કિંમત કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવા માટે છે ઉપયોગી છે. ઉત્પાદનનું પૂર્ણ કરવા માટે જરૂરી ચોક્કસ કિંમત ઉત્પાદન સ્પેસિફિકેશન શીટ દ્વારા જ આપવામાં આવે છે. મિત્રો, કોઈ પણ વસ્તુને વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. મિત્રો, આ પ્રશ્નો છે, પ્રશ્નોને ખાસ ધ્યાન રાખશો. પ્રશ્નોના 3 માર્ક્સ તો તમને મિનિમમ મળી જાય છે. હવે એનો જવાબ નેક્સ્ટ આપણું કરીએ છીએ. બીજું, કન્સ્ટ્રક્શન કામગીરી માટે સ્પેસિફિક શીટનું મહત્વ. જો મિત્રો, સારી રીતે લખેલી સ્પેસિફિક શીટ વસ્તુઓ તૈયાર કરવામાં વધુ સરળતાથી આગળ વધવા મદદ કરી શકે છે, અને તેથી તે વધુ સંપૂર્ણ બની શકે છે. કામગીરી માટે શીટનો ઉપયોગ આ રીતે થાય છે. પહેલું, સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તે અંગે કરાર.
બીજું, કાર્યરત ટીમમાં સંકલનમાંથી મુદ્દાઓનું વર્ણન. ત્રીજું, માસ્ટર પ્લાન અને સમયપત્રક બનાવવું. ચોથું, સુપરવાઇઝર અથવા તો ઓપરેટરને સૂચનાત્મક સિસ્ટમ. પાંચમું, સિસ્ટમ સંચાલન એસેસરીઝ સામગ્રી અને ડિઝાઇનનું વિગતવાર વર્ણવવામાં આવે છે. ઉપયોગમાં લેવાતા દરેક પ્રકારના મશીનો સામાન્ય સંચાલનની પદ્ધતિ. તો મશીન કંટ્રોલ ઇન્ટરફેસ, સ્ક્રીન વ્યાખ્યા અને કાર્યો. અન્ય બુદ્ધિશાળી ઉપકરણ, કોમ્યુનિકેશન પ્રોટોકોલ, અપેક્ષિત સંદેશના પ્રકાર વગેરે સાથે ઇન્ટરફેસ. સૂચના માર્ગદર્શિકા. પેકેજિંગ સામગ્રી કદ માટે વર્ણન ધરાવે છે. બારકોડ માહિતી, પ્રતીક, કદ અને પ્લેસમેન્ટ વગેરે ફેરફાર નિયંત્રણ માટે એક આધાર રેખા છે. મિત્રો, આ છે આપણે સ્પ્રેડશીટનું મહત્વ વિશે ઘણું વસ્તુ છે. જો કેટલીક વસ્તુ એવી છે કે સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તેનો કરાર કરે છે. બીજું, કાર્યરત ટીમના સંકલનમાં તે મુદ્દાઓનું વર્ણન કરે છે. માસ્ટર પ્લાન અને સમયપત્રક બનાવવું. સુપરવાઇઝર અથવા ઓપરેટરની સૂચનાત્મક સિસ્ટમના સંચાલક સામગ્રી ડિઝાઇન વિગતવાર વર્ણવવામાં આવે છે. ઉપયોગમાં લેવાતા દરેક પ્રકારની મશીનો માટે સામાન્ય સંચાલન પદ્ધતિઓ. માનવ-મશીન ઇન્ટરફેસ, સ્ક્રીન વ્યાખ્યા, કાર્ય. અન્ય બુદ્ધિશાળી ઉપકરણો, કોમ્યુનિકેશન પ્રોટોકોલ, અપેક્ષિત સંદેશનો પ્રકાર વગેરે. જો કૌંસમાં આપેલું છે સાથે ઇન્ટરફેસ સૂચના એટલે કે ઇન્ટરફેસ પોતાના રીતે બારકોડ માહિતી, પ્રતીક, કદ, પ્લેસમેન્ટ વગેરે ફેરફાર નિયંત્રણ માટે એક આધાર રેખા છે. જો મિત્રોને કોઈ પણ ભૂલ હોય તો મને કમેન્ટ કરજો કે શેનાથી મને પણ ખબર પડે. અને ભૂલચૂકમાં કદાચ કોઈક શોધમાં ભૂલ હોય તો સુધારી લેવા વિનંતી છે કે જેનાથી મેં વિડીયો બનાવવું કોઈ વખત પરફેક્ટ ન પણ થાય છે. અને મારા બીજા વિડીયો પણ છે પેન્ટ શર્ટના અને ડ્રેસના, એ પણ વિડીયો હું બનાવીને મૂકીશ કે જેનાથી બાળકોને શીખવવા માટે ટોટ બેગ છે બહુ વ્યવસ્થિત રીતે બનાવી શકાય છે અને તેનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. બાળકોને ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રોને ખાસ 9થી 12મા ધોરણમાં ખાસ કરીને મશીનો વિશે પ્રેક્ટિકલમાં ઘણા મિત્રો એમ કહે છે કે એમાં પ્રેક્ટિકલ કયા કરવાના હોય છે, પરંતુ એકચ્યુઅલી કેવું હોય છે કે મશીનો વિશે જ માહિતી વધારે હોય છે 12મા ધોરણમાં. જેટલું બને એટલું મશીનોની માહિતી તમે પૂરેપૂરી આપો તો એ આવી જાય છે, પરંતુ ઘણાને એવું ખ્યાલ નથી કે એમાં પ્રેક્ટિકલ કેટલા કરવાના. જો પ્રેક્ટિકલમાં 11 અને 12માં તમારે જેટલું વધારે શીખવું હોય એટલું તમે શીખવી શકો છો. બરાબર છે મિત્રો. બીજો પ્રશ્ન ત્રીજું છે, ઉત્પાદન માટે સ્પ્રેડશીટનું મહત્વ. ઉત્પાદન લક્ષ્યો, સ્પેસિફિકેશન, અપેક્ષાઓ સમજે છે, તેની ખાતરી કરો. ઉત્પાદનને કર્મચારીઓ સાથે ડિઝાઇન તબક્કા લાવે છે જેથી ખાતરી થાય કે તેઓ શું વિનંતી કરી રહ્યા છે તેની વધુ સારી સમજ ધરાવે છે. ઉત્પાદન દ્વારા કર્મચારીઓને ડિઝાઇનની માલિકીની વધુ સમજ મળે છે અને પ્રોજેક્ટમાં આંતરિક ખરીદે છે. ઉત્પાદકતા સાથે વાતચીતની ખુલ્લી ચેનલો રાખવામાં મદદ કરે છે. પ્રોજેક્ટનો સહિયારો દૃષ્ટિકોણ ચલાવવામાં મદદ કરે છે. નંબર 4, ગ્રાહક માટે સ્પ્રેડશીટનું મહત્વ. ગ્રાહક ટીમના સભ્યો તરીકે લઈ આવે છે. સ્પેસિફિકેશન બનાવવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ સંયુક્ત ઇનપુટ, સમીક્ષા અને મંજૂરી સાથે પુનરાવર્તિત અભિગમ છે. આ સપ્લાયર અને ગ્રાહક બંને માટે ઘણા ફાયદાઓ બને છે. જો મિત્રો આ આપણો બીજો પ્રશ્ન છે તેની અંદર ખાસ કરીને ઉત્પાદકતા માટે સ્પ્રેડશીટનું મહત્વ. તો ઉત્પાદકતા લક્ષ્યોને સ્પેસિફિકેશન તેની ખાતરી કરો. ઉત્પાદકને કર્મચારીઓ સાથે ડિઝાઇન તબક્કાઓ લાવે છે જેથી ખાતરી થાય છે કે તેઓ શું વિનંતી કરી રહ્યા છે તેની વધુ સારી સમજ ધરાવે છે. ઉત્પાદકતા દ્વારા કર્મચારીઓ ડિઝાઇનની માલિકીની વધુ સમજ મળે છે. પ્રોજેક્ટમાં આંતરિક ખરીદી વધે છે. ઉત્પાદકતા સાથે વાતચીત ખુલ્લી ચેનલો રાખવામાં મદદ કરે છે. પ્રોજેક્ટનો સહિયારો દૃષ્ટિકોણ ચલાવવામાં મદદ કરે છે. નંબર 4, ગ્રાહક માટે સ્પ્રેડશીટનું મહત્વ.
ગ્રાહક તેમને સભ્ય તરીકે લઈ આવે છે સ્પેસિફિકેશન બનાવવા માટે. સવાલ 2. સ્પેસિફિકેશન શીટ અને ટેક પેક સમજાવો. જવાબ: ગારમેન્ટ ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન ની વિગત ધરાવતી વર્કિંગ શીટને સ્પેસિફિકેશન શીટ કહેવામાં આવે છે. તે ઉત્પાદકના ડિઝાઇનર દ્વારા નમૂના નિર્માતા અને ડિઝાઇનર માટે કાગળમાં તૈયાર કરાયેલ ઉપયોગી સૂચના માર્ગદર્શિકા છે. ટેક પેક એ સ્પેસિફિકેશન શીટનું વિગતવાર સંસ્કરણ વર્ઝન છે. ડિઝાઇનર ડિઝાઇનની વિગતો અને તેના કન્સ્ટ્રક્શન માટે સ્પેસિફિકેશન શીટ બનાવે. ગારમેન્ટ સ્પેક શીટમાં ગારમેન્ટ સ્કેચનો સમાવેશ થાય છે. સ્કેચ હાથથી અથવા ટેમ્પલેટનો ઉપયોગ કરીને બનાવાય છે. ગારમેન્ટ કદ માટે માપના શીટ ડિઝાઇન માટે બનાવવામાં બધા કદ અને ટિપ્પણીઓ ડિઝાઇનર વધારા વસ્તુઓ કારીગર માટેનું સૂચન એસપીસી સ્ટીચ પ્રતિ સેન્ટીમીટર સોયનું કદ અને ઉપયોગમાં લેવાતી સિલાઈના પ્રકાર સંપર્ક કરવા માટે શીટ પર ખાસ નોંધ કરેલી છે. સ્પેસિફિકેશન શીટ ટેમ્પલેટ અથવા ટેકપેક ડેવલપિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં બનાવવામાં આવે છે. ગારમેન્ટ ઉત્પાદકો પીડીએફ ફોર્મેટ સ્પેસિફિકેશન શીટ પૂરી પાડવામાં આવે છે. સ્પેસિફિકેશન શીટ પર નમૂના વિકાસ પછી સુધારો કરવામાં આવે છે. વસ્ત્ર ઉત્પાદન મોટા પાયે ઉત્પાદન પહેલાં, ઉત્પાદન એકમો નમૂના બનાવવાની જરૂર પડે છે. પ્રથમ પ્રોટોટાઇપ નમૂના વિકસાવવા માટે પ્રારંભિક સ્પેસિફિકેશન શીટ બનાવવામાં આવે છે. તે પછી નમૂના કપડા તૈયાર કરવામાં ફિટિંગ અનુસાર સ્પેસિફિકેશન શીટનું વ્યવસાય ઉત્પાદન ગ્રાહક સ્પેસિફિકેશન શીટનું મહત્વ સમજાવો. જવાબ: આ છેલ્લો પ્રશ્ન છે. જવાબ: વ્યવસાયમાં સ્પેસિફિકેશન શીટનું મહત્વ. બ્લુપ્રિન્ટ તરીકે ઉપયોગ લેવાતી સ્પેસિફિકેશન શીટ નમૂના વિભાગ સેમ્પલિંગ સેક્શન માટે સ્પેસિફિકેશન શીટ મહત્વપૂર્ણ છે, જેથી બનેલ નમૂનાનો મોટા પાયે ફરીથી બનાવી શકાય છે. અહીં વિભાગ બ્લુપ્રિન્ટ તરીકે કામ કરે છે. નમૂના મોટા પાયે ફરીથી બનાવી શકાય છે. અહીં સ્પેસિફિકેશન શીટ વિભાગ તરીકે કામ કરે છે. ઇન્ચાર્જ સ્પેસિફિકેશન વાંચે છે અને તેમની જરૂરિયાત અનુસાર આગળ વધશે. ઉત્પાદનની કિંમત મૂલ્યાંકન કરવા માટે સ્પેસિફિકેશન શીટનો ઉપયોગ છે. કિંમત કાળજીનું પૂર્વક મૂલ્યાંકન કરવા માટે ઉપયોગી છે. આપેલ ઉત્પાદન પૂર્ણ કરવા માટે જરૂરી ચોક્કસ કિંમત ઉત્પાદકને સ્પેસિફિકેશન શીટ દ્વારા આપવામાં આવે છે. ખાસ મિત્રો, કોઈપણ સવાલ કે જવાબમાં બહુ ધ્યાનથી વાંચો અને થોડું ઘણું તમને ખ્યાલ હોય ને કદાચ ઓપ્શનમાં એવું બની શકે કદાચ પ્રશ્નો ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો, આપણા બાળકો ખૂબ જ નબળા છે. તેના લીધે તમે કોઈ પણ પ્રશ્ન લખશો પરંતુ ખાલી પ્રશ્નો ના છોડવાનો કે જેનાથી તમે થોડું પણ વાંચશો તો તમને ખ્યાલ રહી જશે. એટલે જેટલું બને એટલું 1-2 વખત વાંચો અને વિડીયો ખાસ કરીને જોતા રહેજો કે જેનાથી તમે પોતે કરી શકો છો. ઉત્પાદક શીટનું મહત્વ. ઉત્પાદકતા લક્ષણો સ્પેસિફિકેશન અપેક્ષા સમજાય છે તેની ખાતરી કરો. ઉત્પાદકતા કર્મચારીઓ સાથે ડિઝાઇન તબક્કાઓ લાવે છે જેથી ખાતરી થાય છે કે તેઓ શું વિનંતી કરી છે તેની વધુ સારી સમજ ધરાવે છે. ઉત્પાદકતા દ્વારા કર્મચારીઓને ડિઝાઇનની માલિકીની વધુ સમજ મળે છે. પ્રોજેક્ટમાં આંતરિક ખરીદી વધે છે. ઉત્પાદકતા સાથે વાતચીત ખુલ્લી ચેનલો રાખવામાં મદદ કરે છે. પ્રોજેક્ટના સહિયારો દૃષ્ટિકોણ ચલાવવામાં મદદ કરે છે. નંબર 4. ગ્રાહક માટે સ્પેસિફિકેશન શીટનું મહત્વ. ગ્રાહકને ટીમના સભ્ય તરીકે લઈ આવે છે. સ્પેસિફિકેશન શીટ બનાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ સંયુક્ત ઇનપુટ, સમીક્ષા અને મંજૂરી સાથે પુનરાવર્તિત અભિગમ છે. સપ્લાયર અને ગ્રાહક બંને માટે ઘણા ફાયદાઓ બને છે.
ગ્રાહકો માટે ઘણી વસ્તુ ગ્રાહકને ટીમના સભ્ય તરીકે લઈ આવે છે. સ્પેસિફિકેશન બનાવવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ સંયુક્ત ઇનપુટ, સમીક્ષા અને મંજૂરી સાથે પુનરાવર્તિત અભિગમ છે. સપ્લાયર અને ગ્રાહક બંને માટે ઘણા ફાયદાઓ બનાવે છે. મિત્રો આપણે ઘણા વિડીયો બનાવ્યા છે. ખાસ કરીને હવે આપણે 12મા ધોરણના પણ વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે. 11મા ધોરણના પણ વિડીયો બનાવવાના ચાલુ કરેલા છે. 10માના તો ઓલરેડી મેં ઘણા વિડીયો બનાવ્યા છે. 12માના મેં આજે પહેલો જ વિડીયો બનાવું છું. પરંતુ હવે 12માના પણ હું કન્ટિન્યુ મોકલીશ, જેથી 12મા ધોરણના વિદ્યાર્થીને બી સબસ્ક્રાઈબ અને લાઇક કરવા કહેશો કે જેનાથી તેના બીજા વિડીયો તમને મળી શકે છે. અને ખાસ પીટી મિત્રોને વિનંતી છે કે તમને મહેનત ઓછી પડશે. મારા વિડીયો એમના ગ્રુપમાં મોકલજો કે જેનાથી અને ખાસ કરીને પૂરેપૂરા વિડીયો જોવા કહેશું કે જેનાથી એ લોકોને સમજ પણ પડે છે અને પ્રશ્નોને સારી રીતે એ લોકો લખી શકે છે. વેલકમ. સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ખૂબ ખૂબ આભાર.